જય હિન્દ મારા યુવાનો, સ્વાગત છે આપ સૌનું સર્વગ્રાહી સાંપ્રત સિરીઝના આપણા આ 17મા ભાગના વિડીયોમાં। મારા યુવાનો, ડીવાયએસઓ અને જીપીએસસી પરીક્ષા માટે સાંપ્રત પ્રવાહની તૈયારીના સંબંધમાં આ વિડીયો આપ સૌને નિર્ણાયકપણે ઉપયોગી થઈ રહ્યા છે અને થઈ શકશે એવો અમારો વિશ્વાસ છે। મારા યુવાનો, આજના આ વિડીયોમાં આપણે આંતરરાષ્ટ્રીય સંમેલનો જેટલા થયા છે આયોજન છેલ્લા 4-5 મહિનામાં, એ તમામ સંમેલનો વિશે આપણે ચર્ચા કરીશું અને જે પરીક્ષામાં પૂછાઈ શકે છે એવા ડાયમેન્શન્સ આપણે સમજીશું। સૌથી અગત્યની બેઠક આપણા માટે સાંપ્રત પ્રવાહની દ્રષ્ટિથી અગર કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ તો એ G20 બેઠક છે, જે આપણે ભારતમાં આયોજિત થયેલી 18મી G20 શિખર સમિટ 9 અને 10 સપ્ટેમ્બર 2023 દરમિયાન ભારતમાં આયોજિત થઈ। ભારત મંડપમ એક સ્થાન છે કે જ્યાં દિલ્હીમાં આનું આયોજન કરવામાં આવ્યું। મારા યુવાનો, આવનારી બેઠક ક્યાં થશે એ પણ થોડી ડિટેલ આપણને પૂછાઈ શકે। એટલે 2024માં બ્રાઝિલમાં થવાની છે, સ્થાન નક્કી નથી। 25માં સાઉથ આફ્રિકામાં થવાની અને 26માં યુએસએમાં થવાની છે। તો ભારત, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, યુએસએ એમ 23થી લઈ અને 26 સુધીની આપણે બેઠકોનો ક્રમ જોઈ શકીએ છીએ। ઘોષણા તો કે આ બેઠક દરમિયાન ન્યૂ દિલ્હી લીડર્સ ડિક્લેરેશન નામની એક ઘોષણા કરવામાં આવી, એક દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો જે વિવિધ વૈશ્વિક મુદ્દાઓ ઉપર G20 દેશોની સર્વસંમત અભિગમ અને નિર્ણયને દર્શાવે છે। આની થીમ શું હતી? તો કે આની થીમ વસુધૈવ કુટુંબકમ હતી, અથવા એને આપણે વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર તરીકે પણ ઓળખી શકીએ છીએ। થીમ સમજી લીધા પછી આપણે આ શિખર બેઠકની અંતર્ગત જે વિશ્વના વિવિધ દેશોના નેતાઓ એકત્ર થયા, એમણે કઈ કઈ પહેલો કરી, કઈ કઈ બાબતોમાં નિર્ણયો લીધા અને કઈ કઈ બાબતોમાં કન્સેન્સસ એટલે કે સર્વસંમતિ જોવા મળી, એ બાબતો આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિથી અગત્યની હોઈ શકે છે। અને એ સંદર્ભમાં એક આપણે લિસ્ટ તૈયાર કર્યું છે કે આટલી બાબતો અગત્યની રહી કે જે G20 દરમિયાન આપણને એક્ઝામમાં પૂછાઈ શકે। એમાં પહેલી છે G20 લીડર્સ ન્યૂ દિલ્હી ડિક્લેરેશન, નંબર 1। નંબર 2, એડમિટન્સ ઓફ ધ આફ્રિકન યુનિયન, એટલે કે આફ્રિકન યુનિયનનો G20માં સમાવેશ થયો, જેના પરિણામે હવે તે G21 કહેવાશે। નંબર 3, ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સ GBAની પણ એક સ્થાપના કરવાનો પ્રસ્તાવ થયો છે। G20 વર્કિંગ ગ્રુપ ઓન વુમન એમ્પાવરમેન્ટ, મહિલાઓના સશક્તિકરણ માટે પણ એક વર્કિંગ ગ્રુપ બનાવવાની ઘોષણા થઈ છે। નંબર 5, ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર IMECની પણ સ્થાપના કરવાનો પ્રસ્તાવ થયો છે। આપણે જે આધારભૂત માળખાના સંબંધમાં જે પરિવહન પ્રોજેક્ટ્સનો એક અલગ વિડીયો બનાવ્યો છે, એ વિડીયોમાં IMEC ઉપર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે। એટલે આપણે આ સેશનમાં આ મુદ્દાને આપણે ક્યાંય ડિસ્કશનમાં નહીં લઈએ, અહીંયા ખાલી એનો ઉલ્લેખ કરી દીધો છે। છઠ્ઠી વાત હતી G20 ગ્લોબલ પાર્ટનરશિપ ફોર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ડોક્યુમેન્ટ, એ પણ એક રજૂ કરવામાં આવેલું વિશ્વ બેંક દ્વારા। નંબર 7, એક નવું લક્ષ્ય રાખવામાં આવ્યું કે ટ્રિપલિંગ ધ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી કેપેસિટી બાય 2030, મતલબ એમાં 3 ગણો વધારો કરવો, જેને આપણે નવીકરણીય ઉર્જા ક્ષમતા છે, એમાં 3 ગણો વધારો કરવાનું લક્ષ્ય પણ આમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું। અને નંબર 8, કમિટમેન્ટ ટુ ગ્લોબલ ફૂડ સિક્યુરિટી એન્ડ ન્યુટ્રિશન, મતલબ ખાદ્ય સુરક્ષા અને પોષણ સુરક્ષા માટે તમામ દેશોએ પોતાનું પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી। હવે આ દરેક મુદ્દામાંથી જે મુદ્દા આપણા માટે પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે ડિટેલમાં, એવા મુદ્દાઓની ડિટેલ આપણે અહીંયા ડિસ્કસ કરીશું। G20 ન્યૂ દિલ્હી લીડર્સ ડિક્લેરેશન એક આપણે વાત જોઈએ, એક અગત્યનો દસ્તાવેજ છે આ બેઠકનો, એની આપણે ડિટેલ લેશું। G20 સમિટ દરમિયાન નવી દિલ્હી લીડર્સ ઘોષણા જાહેર કરવામાં આવી કે જેમાં વિવિધ વૈશ્વિક મુદ્દાઓ અંગે સ્પષ્ટ અભિગમ અને વિચારો રજૂ કરવામાં આવ્યા। આ ઘોષણાપત્રમાં કુલ મળીને 10 પ્રકરણો રજૂ થયા છે, જેમાં વૈશ્વિક મહત્વના નિમ્નલિખિત મુદ્દાઓનો સમાવેશ કરાયો છે। કયા કયા મુદ્દાઓ છે? યુક્રેન રશિયા સંઘર્ષનો એક મુદ્દો એમાં સામેલ છે, ટકાઉ વિકાસ સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો મુદ્દો, લિંગ સમાનતા જેન્ડર ઇક્વાલિટીનો મુદ્દો, આતંકવાદ વિરોધનો મુદ્દો, સાંસ્કૃતિક વિવિધતાનો મુદ્દો અને આફ્રિકન યુનિયનને પ્રવેશ આપવાનો મુદ્દો। આવા 5-7 મુદ્દાઓ પર કેન્દ્રિત છે આ 10 પ્રકરણો।
એ પછી જે બીજી પહેલ હતી કે આફ્રિકન યુનિયનને G20માં ભારતના પ્રસ્તાવથી પ્રવેશ આપી દેવામાં આવ્યો. તમામ G20 દેશોએ આફ્રિકન યુનિયનની G20માં સામેલગીરીને સ્વીકારી લીધી છે. તો થોડી એ ડિસિઝન આપણે લેશું. 9 અને 10 સપ્ટેમ્બર 2023 દરમિયાન ભારતની અધ્યક્ષતા હેઠળ ચાલી રહેલી G20 સમિટમાં પ્રથમ સત્રમાં ભારતના વડાપ્રધાનના પ્રસ્તાવના આધારે આફ્રિકન યુનિયનને G20નું કાયમી સભ્ય બનાવવામાં આવ્યું. થોડું આફ્રિકન યુનિયન વિશે આપણે જાણીશું મારા યુવાનો. આફ્રિકન યુનિયનની સ્થાપના વર્ષ 2002માં થયેલી કે જેનું મુખ્યાલય ઇથોપિયાનું અદિશ અબાબામાં આવેલું છે, હેડક્વાર્ટર. આ સંગઠનમાં આફ્રિકા ખંડના 55 દેશો 55 કન્ટ્રીઝ સામેલ છે. આ સંગઠનનો ઉદ્દેશ આફ્રિકા ખંડની એકતા ટકાવી રાખવાનો અને વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે. આફ્રિકન યુનિયનના અધ્યક્ષ અત્યારે જે છે અઝાલી અસોમાની છે. G20માં યુરોપિયન યુનિયન એક બહુરાષ્ટ્રીય સંગઠન સભ્યપદ ધરાવે છે. યુરોપિયન યુનિયન પછી બીજું બહુરાષ્ટ્રીય સંગઠન તરીકે આફ્રિકન યુનિયનને સભ્યપદ અપાયું છે. તો કેટલા બહુરાષ્ટ્રીય સંગઠનો G20માં સભ્યપદ ધરાવે છે? તો આપણો જવાબ રહેશે 2 સંગઠનો ધરાવે છે, જેમાં બીજું અત્યારે સામેલ થયું. આ 4 બાબતો યાદ રાખજો, આનાથી કોઈ સ્ટેટમેન્ટ એક્ઝામમાં બની શકે છે. યુવાનો, G20માં હજારો બાબતો છે, જેમાંથી આપણે અગત્યની બાબતો તારવી અને 5-10 મિનિટની અંતર્ગત જ એને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. G20 હેઠળ ગ્લોબલ બાયોફ્યુઅલ્સ અલાયન્સની પણ સ્થાપના કરવામાં આવી. થોડી એની 3-4 અગત્યની બાબતો છે જે આપણે અહીંયા જાણી લેશું. પ્રધાનમંત્રી મોદીએ સપ્ટેમ્બર 2023માં ભારત ખાતે યોજાયેલી G20 સમિટ દરમિયાન ગ્લોબલ બાયોફ્યુઅલ અલાયન્સ GBA લોન્ચ કર્યું. 9 દેશો એની અંતર્ગત સામેલ છે. પ્રારંભિક તબક્કામાં જે 9 દેશ છે એમાં નંબર 1 ભારત, 2 USA, 3 બ્રાઝિલ, 4 આર્જેન્ટિના, 5 બાંગ્લાદેશ, 6 ઇટાલી, 7 મોરિશિયસ, 8 દક્ષિણ આફ્રિકા અને 9 યુનાઇટેડ આરબ અમીરાત એટલે કે UAE નો સમાવેશ થાય છે. હવે આ જે 9 દેશો અહીંયા રજૂ થયા છે એમાં કેટલાક એવા દેશ છે જે G20ની મેમ્બરશિપ ધરાવતા નથી. તો આવા દેશોને G20 દ્વારા આમંત્રણ આપવામાં આવેલું કે અમે આવું GBA બનાવવાના છીએ, તમે એમાં સામેલ થવા માટે હાજર રહેશો. તો આમાં સામેલ થવા માટે G20 દ્વારા બાંગ્લાદેશ નંબર 1, નંબર 2 મોરિશિયસ, નંબર 3 સિંગાપોર અને નંબર 4 UAE ને આમંત્રણ આપવામાં આવેલું. તો 4 ને આમંત્રણ આપવામાં આવેલું. આ 4 સભ્યપદ ધરાવતા નથી G20માં, બટ આ GBAમાં સામેલ થયા છે. નિરીક્ષક દેશો તરીકે કેનેડા અને સિંગાપોરને સામેલ કરવામાં આવ્યું છે, જે આમાં નિમંત્રિત હતું. અન્ય 19 દેશો અને 12 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ સામેલ થવા માટે સંમતિ પણ આપી છે. એટલે ધીરે ધીરે એમાં દેશોની સંખ્યા વધતી જશે. GBAની જે અગત્યની માહિતી હતી એ આપણે સમજ્યા પછી આપણે નવો ડાયમેન્શન લેશું ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સ હેઠળનો, કે આનો ઉદ્દેશ શું છે. તો કે આ જોડાણથી વૈશ્વિક સ્તરે પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણને 20% સુધી લઈ જવાની પહેલ કરવામાં આવશે, જેથી ઉર્જા પુરવઠો જળવાઈ રહે અને પર્યાવરણની જાળવણી પણ થઈ શકે. આનો ઉદ્દેશ ટકાઉ બાયોફ્યુઅલનો ઉપયોગ વધારવાનો તથા બાયોફ્યુઅલ બજારને મજબૂત કરવાનો છે. મારા યુવાનો, થોડું બાયોફ્યુઅલ જૈવ ઇંધણ વિશે જાણશું. જૈવ ઇંધણ એ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે જે બાયોમાસમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે, જેમ કે શેરડીની ખોઈ, લાકડા, મ્યુનિસિપાલિટીનો ઘન કચરો વગેરે. ભારતનું લક્ષ્ય છે કે 2025 સુધીમાં આપણે જે પેટ્રોલ ડીઝલ વાપરીએ છીએ એનો 20% હિસ્સો ઇથેનોલને રાખવાનું આપણે લક્ષ્ય રાખ્યું છે. તો ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ 20% સુધી ઇથેનોલ હોય એવી દ્રષ્ટિ ભારતની છે. અને ભારત હવે આ પહેલને, જેમ આપણે સોલર એલાયન્સ બનાવ્યું એમ અત્યારે બાયોફ્યુઅલ એલાયન્સ દ્વારા આપણી આ નીતિને વૈશ્વિક સ્તરે લઈ જવા માગીએ છીએ. મારા યુવાનો, કયા કયા બાયોફ્યુઅલ હોય છે? ફર્સ્ટ જનરેશન બાયોફ્યુઅલ સુગર બીટ, સુગર કેન, વીટ, કોર્ન વગેરે. એમ સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન અને ફોર્થ જનરેશનનું અહીંયા લિસ્ટ આપેલું છે. તો એક વખત જોઈ લેજો. મે બી પોસિબલ બાયોફ્યુઅલ એટલું ચર્ચામાં રહ્યું છે તો કયા બાયોમાસના કયા હિસ્સા કઈ જનરેશન હેઠળ આવે એને થોડું મગજમાં ક્લિયર કરી લેજો. થર્ડ જનરેશનમાં સમુદ્રી પદાર્થો છે એ મગજમાં યાદ રાખજો, તો બાકીના બધા તારવી શકાશે. હું ચર્ચા કરતો નથી, હું આગળ વધું છું, તમે એને જોઈ લેશો.
G20માં મહિલા સશક્તિકરણ પર G20 કાર્યકારી જૂથની સ્થાપના કરવામાં આવી. કાર્યકારી જૂથને આપણે અંગ્રેજીમાં વર્કિંગ ગ્રુપ કહીએ છીએ. G20ના નવી દિલ્હી લીડર્સ ડિક્લેરેશનમાં બ્રાઝિલના G20 પ્રમુખ પદ હેઠળ તેની પ્રથમ બેઠક સાથે G20 મહિલા મંત્રીમંડળને સમર્થન આપવા માટે એક નવું વર્કિંગ ગ્રુપ ઓન એમ્પાવરમેન્ટ ઓફ વુમનની રચના કરવામાં આવશે. તો બ્રાઝિલના હાથમાં અધ્યક્ષતા ગઈ છે. આપણે જેવી સમિટ પૂરી કરી બ્રાઝિલને અધ્યક્ષતા મળી છે અને આવતા વર્ષે આપણે જાણીએ છીએ કે બ્રાઝિલમાં G21ની એટલે કે G20ની બેઠક થશે. તો એ સમયે આ વર્કિંગ ગ્રુપ જે વુમન એમ્પાવરમેન્ટ માટે બનાવવામાં આવ્યું છે એની ઔપચારિક જાહેરાત અને એના એજન્ડાને સ્પષ્ટ કરવામાં આવશે. મારા યુવાનો શું કરશે આ વર્કિંગ ગ્રુપને જે ડાયમેન્શન ક્લિયર છે. આ જૂથ દ્વારા જે વર્કિંગ ગ્રુપ હશે 2030 સુધીમાં ડિજિટલ લિંગ અસમાનતામાં નોંધપાત્ર ઘટાડો કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. તો આખું જે લિંગ સમાનતાનો મુદ્દો છે એ ડિજિટલ જેન્ડર ઇક્વાલિટી ઉપર કેન્દ્રિત રહેશે. આ કાર્યકારી જૂથ આર્થિક તકો, સલામતી અને ડિજિટલ સમાવેશન સહિત મહિલા સશક્તિકરણ સંબંધિત મુદ્દાઓને સંબોધવા માટે એક સમર્પિત પ્લેટફોર્મ રહેશે. તો આ એક પ્લેટફોર્મ બનશે ભવિષ્યમાં, એ વાત અહીંયા એસ્ટાબ્લિશ થઈ હતી. G20માં ટકાઉ વિકાસને લઈને એક બે બાબતો એવી હતી કે જેનો આપણને પરીક્ષામાં સ્ટેટમેન્ટ તરીકે ઉપયોગ થઈ શકે. એ બે બાબતોને અહીંયા આપણે સામેલ કરી છે. નંબર 1 કે યુનાઇટેડ કિંગડમના જે વડાપ્રધાન છે ઋષિ સુનક સાહેબે જાહેરાત કરી કે તેઓ ગ્રીન ક્લાઇમેટ ફંડ જે UNFCCC હેઠળ આબોહવા પરિવર્તનને અટકાવવાથી સંબંધિત એક ફંડ છે એમાં $2 બિલિયન યોગદાન આપશે, જે અત્યાર સુધીમાં બ્રિટનનું સૌથી વધુ યોગદાન દર્શાવે છે. મારા યુવાનો GCFમાં ગ્રીન ક્લાઇમેટ ફંડમાં $100 બિલિયન ભેગા કરવાના છે. તો બધા ₹2 આપી રહ્યા છે એવું માનીને ચાલી શકો. G20 ઉપગ્રહ મિશનનો પ્રસ્તાવ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મૂક્યો. વન અર્થ પરના G20 સમિટ સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણ અને આબોહવા જાળવણી માટે G20 ઉપગ્રહ મિશન શરૂ કરવાની પણ દરખાસ્ત કરી હતી અને નેતાઓને ગ્રીન ક્રેડિટ પહેલ ઉપર કામ શરૂ કરવા વિનંતી કરી હતી. તો બે શબ્દ હતા G20 ઉપગ્રહ મિશન અને ગ્રીન ક્રેડિટ ઇનિશિયેટિવ આપણા ભારત દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના વિષયમાં. યુવાનો આપણે આગળ વધીશું. ગ્લોબલ પાર્ટનરશિપ ફોર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ડોક્યુમેન્ટ પણ રજૂ કરવામાં આવ્યું. આ દરમિયાન વિશ્વ બેંક દ્વારા આ રજૂ કરવામાં આવ્યું અને આ દસ્તાવેજમાં મારા યુવાનો ભારતે જે રીતે ડિજિટલ લેવલ ઉપર પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન માટે, એનો આમાં ખાસ પ્રશંસા કરવામાં આવી અને ખાસ ભાર આપવામાં આવ્યો કે આ પ્રકારની પહેલ વૈશ્વિક સ્તરે કરવામાં આવે તો વિશ્વમાં પણ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ક્ષેત્રે નિર્ણાયક સફળતા મળી શકે છે. અને એ સંબંધમાં આપણી જે સ્ટ્રેટેજી છે જેને આપણે જેમ સ્ટ્રેટેજી કહીએ છીએ, જનધન આધાર મોબાઈલ સ્ટ્રેટેજીનો આ દસ્તાવેજમાં વિસ્તૃત ઉલ્લેખ થયો છે અને UPI જેવી આપણી જે પહેલો છે એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ એક દસ્તાવેજ રજૂ થયો જેમાં ભારતને લઈને વિશ્વ ઉપર ભારતની નીતિના પ્રભાવને સ્થાપિત કરવાનો એક પ્રસ્તાવ વિશ્વ બેંકે કર્યો કે આવું બધામાં હોવું જોઈએ. એક વાત હતી ટ્રિપલિંગ ધ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી કેપેસિટી બાય 2030. આવું એક લક્ષ્ય એસ્ટાબ્લિશ કરવાનું કોશિશ થઈ કે 7 બિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ઘટાડવા માટે G20ની બેઠકમાં નિર્ણય લેવાયો કે તમામ દેશો વર્ષ 2030 સુધીમાં નવીકરણીય ઉર્જા સ્ત્રોતોમાં 3 ગણો વધારો કરશે અને તેના દ્વારા 2023ની સરખામણીએ ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનમાં 7 બિલિયન ટન જેટલો ઘટાડો લાવવાનો પ્રયત્ન કરશે. આ એક પ્રસ્તાવ થયો છે જો ટાર્ગેટ કેટલો અચીવ થાય છે. યુવાનો આપણે આગળ વધીશું. એક મુદ્દો G20માં હતો કમિટમેન્ટ ટુ ગ્લોબલ ફૂડ સિક્યુરિટી એન્ડ ન્યુટ્રિશન. હવે આ જે આખો પ્રસ્તાવ છે આની ઉપર જે ચર્ચાઓ થઈ છે એમાંથી આપણે એક બે બાબતો એવી તારવી કે જે આપણને એક્ઝામમાં કદાચ પૂછાઈ શકે. જે પ્રકારની પેટર્ન GPSC લઈને ચાલી રહ્યું છે એના સંબંધમાં મેં આ બાબતો તારવી છે. નંબર 1 કે 7 ઉચ્ચ સ્તરીય સિદ્ધાંત ફૂડ સિક્યુરિટીના એસ્ટાબ્લિશ કરવામાં આવ્યા છે. ક્યારે એસ્ટાબ્લિશ કરવામાં આવ્યા તો કે G20ની ભારતની અધ્યક્ષતા દરમિયાનના સમયમાં
ખેતી અંગેના વર્કિંગ ગ્રુપ દ્વારા 7 સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યા. આ સિદ્ધાંતોમાં આબોહવા અનુકૂળ ખેતી, માનવીય સહાય, ખાદ્ય સુરક્ષા, આપણે આ 7 સિદ્ધાંતની ડિટેલ નથી ભણવી, પરંતુ આ 7 સિદ્ધાંત છે જે દર્શાવે છે કે ફૂડ સિક્યુરિટી અને ન્યુટ્રિશનના ક્ષેત્રમાં આ સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ. અને આવા કંઈક સિદ્ધાંતો છે. આ સાથે જ એક મહર્ષિ યા મહારિષિ પહેલ રજૂ કરવામાં આવી. આનું ફૂલ ફોર્મ એક્ઝામમાં પૂછાઈ શકે એટલે એને મેં અહીંયા એક મુદ્દો બનાવ્યો. આ સાથે જ ખેતી ઉપરના વર્કિંગ ગ્રુપ દ્વારા બાજરા અને અન્ય અનાજોમાં સંશોધન બાબતે આંતરરાષ્ટ્રીય સહયોગ સ્થાપિત કરવામાં મહર્ષિ પહેલ ઉપર સંમતિ પ્રાપ્ત કરી છે. મહર્ષિનું પૂરું નામ મિલેટ્સ એન્ડ અધર એન્શિયન્ટ ગ્રેન્સ ઇન્ટરનેશનલ રિસર્ચ ઇનિશિયેટિવ છે. ઉલ્લેખનીય છે કે 2023ના વર્ષને આપણે આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ જાહેર કર્યો છે વિશ્વ સ્તરે યુનાઇટેડ નેશન્સ. અને આ મહારિષિનું ફૂલ ફોર્મ મહેરબાની કરીને યાદ રાખજો. કદાચ અજાણ્યો ખૂણે ખાચરેથી પ્રશ્ન G20માંથી બનાવે તો મે બી પોસિબલ એ મહારિષિનું પૂરું નામ પૂછી શકે. મારા યુવાનો, આપણે આગળ વધીશું. G20ને જ સમજી રહ્યા છીએ. G20ને આપણે એક એવા અવસરના રૂપમાં જોયો કે જેનાથી ભારતીય સંસ્કૃતિનું વૈશ્વિકરણ થઈ શકે. વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની જે પ્રતિષ્ઠા છે એને અભિવ્યક્તિ આપવાનો પ્રયત્ન પણ ભારત સરકાર દ્વારા થયો અને જુદા જુદા સાંસ્કૃતિક પ્રતીકોની રજૂઆત કરવામાં આવી. હવે આ જે પ્રતીકોની રજૂઆત કરવામાં આવી એનું બેસિક આપણને ખબર હોવું જોઈએ, કેમ કે કલ્ચરની અંતર્ગત સાંપ્રત પ્રવાહમાં ચર્ચામાં રહેલા મુદ્દાના આધારે તે આપણને આવો પ્રશ્ન આવી શકે. જેમ કે તંજોર પેઇન્ટિંગ છે એ ચર્ચામાં હતી, તો એ બધી બાબતો આપણે અહીંયા પ્રતીકોની અભિવ્યક્તિ હું રજૂ કરી અને તમને હકીકતમાં એ કલ્ચરના મુદ્દાઓ તરફ લઈ જવા માંગુ છું કે જે કલ્ચરના મુદ્દાઓ ચર્ચામાં છે અને આપણને એક્ઝામમાં પૂછાઈ શકે કે જેને આપણે સંસ્કૃતિ હેઠળનો પ્રશ્ન ગણીશું. મારા યુવાનો, તેમાં પહેલું છે ભારત મંડપમ, કે જ્યાં આ એ સ્થાન છે કે જ્યાં G20 બેઠકનું આયોજન થયેલું. મારા યુવાનો, આ ઇમારતના નિર્માણ જે છે એ અનુભવ મંડપમ નામની એક આપણી મધ્યયુગીન વાસ્તુ ઇમારત છે એના આધારે થયું છે, એનાથી પ્રેરિત છે. અનુભવ મંડપમ ક્યાં આવેલું છે તો કે કર્ણાટકના બીદર જિલ્લાના બાસવ કલ્યાણ ખાતે આવેલું છે અને એની સ્થાપના લિંગાયત સંપ્રદાયના બાસવ દ્વારા અથવા બાસવન્ના દ્વારા થયેલી હતી. લિંગાયત સંપ્રદાયના સ્થાપક બાસવચંદ બાસવ કહેવામાં આવે છે. એમના પર આધારિત આ સ્થાન છે અને એમના થી પ્રેરણા લઈ આપણે ભારત મંડપમ નામની આખી ઇમારત ઊભી કરી છે કે જ્યાં આ સંમેલન આયોજિત થયું. બીજું, કાંસ્યની નટરાજની મૂર્તિ પણ પ્રતીકના રૂપમાં ત્યાં રજૂ કરવામાં આવેલી. 9મી થી 13મી સદી દરમિયાન દક્ષિણ ભારતમાં ચોલ વંશનું સામ્રાજ્ય રહ્યું કે જેની રાજધાની તાંજોર હતી અને આ ચોલ વંશ દ્વારા કાંસ્ય મૂર્તિકલાને પ્રોત્સાહન અપાયું અને કાંસ્ય મૂર્તિકલા હેઠળ મારા યુવાનો મુખ્યત્વે શિવના વિવિધ સ્વરૂપોની મૂર્તિ બનાવવામાં આવી, જેની હેઠળ નટરાજની મૂર્તિ વિશ્વ પ્રસિદ્ધ છે અને એ મૂર્તિને જ આપણે અહીંયા રજૂ કરેલી જ્યારે આ બેઠક આયોજિત થઈ રહી હતી. તમે લોકોએ પોનિયન સેલ્વમ પાર્ટ 1 પાર્ટ 2 જોયું હશે. એ ચોલ વંશના ઇતિહાસ ઉપર જ કેન્દ્રિત છે. અમારા યુવાનો, આપણે આગળ વધીશું. કોણાર્કના સૂર્ય મંદિરનું ચક્ર પણ રજૂ કરવામાં આવ્યું અને એક ફોટો બહુ વાયરલ થયેલો કે જેમાં અન્ય દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિને, મને નામ યાદ નથી આવતું, મોદી સાહેબે ચક્રનું મહત્વ અને અર્થ સમજાવી રહ્યા છે. તો જે કોણાર્કનું સૂર્ય મંદિર છે એ એક મુદ્દો રહ્યો જે સાંસ્કૃતિક દ્રષ્ટિથી ચર્ચામાં હતો G20 બેઠક દરમિયાન. કોણે બનાવ્યું આ મંદિર તો કે કોણાર્કનું સૂર્ય મંદિર નરસિંહદેવ પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું છે. 1238 થી 1264 એનો અંદાજિત સમયગાળો ગણવામાં આવે છે, એટલે આપણે માની શકીએ 13મી સદીમાં બન્યું હશે. જે નરસિંહદેવ પ્રથમ છે એ પૂર્વી ગંગ વંશના શાસક રહ્યા અને તેમણે કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ કરાવ્યું. સાંસ્કૃતિક પ્રતીકોના આ 3 મુદ્દાઓ લીધા પછી અન્ય જે મુદ્દાઓ છે એમાં નાલંદા વિશ્વવિદ્યાલયનું ચિત્ર પણ ચર્ચામાં હતું. G20ના ઇમારતની અંતર્ગત આનો પણ ઉપયોગ થયેલો. આ વિશ્વવિદ્યાલય બિહારમાં આવેલું હતું કે જેનો સ્થાપક ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત હતો. યાદ રાખીશું આપણે. તાંજોર ચિત્રકલા પણ ચર્ચામાં રહી. તાંજોરને અંગ્રેજી ભાષામાં થંજાવુર કહેવામાં આવે. આપ જાણો છો કે જેમ અંગ્રેજોએ વડોદરાનું બરોડા કરી દીધું એમ તાંજોરનું થંજાવર કરી દીધું છે. તો તાંજોર ચિત્રકલા યા થંજાવુર ચિત્રકલા ને
સંબંધમાં પણ અભિવ્યક્તિ કરવામાં આવેલી આપણા આ બેઠક દરમિયાન. શું છે આ ચિત્રકલા થોડું સમજીએ. ચોલ વંશના શાસકો દ્વારા આ ચિત્રકલાનો પ્રારંભ થયેલો. આપણને ખબર છે કે ચોલોની રાજધાની તાંજોર હતી માનવામાં આવે છે, અને 16મી 17મી સદીમાં તાંજોરના નાયક રાજ્ય દ્વારા આ ચિત્રકલાને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું. મારા યુવાનો, આપ સૌને કદાચ યાદ હશે કે 1565માં વિજયનગર સામ્રાજ્યનું પતન તાલિકોટ્ટાના યુદ્ધથી થયું, અને એ તાલિકોટ્ટાના યુદ્ધ અથવા એને આપણે રાક્ષસી તંગણીનું યુદ્ધ પણ કહીએ છીએ. એ યુદ્ધમાં વિજયનગર સામ્રાજ્યનું પતન થયા પછી વિજયનગરમાં જે મહાન ચિત્રકારો અને કલાકારો હતા એ બધા જુદા જુદા પ્રદેશોમાં ફેલાઈ ગયા, અને જે વિજયનગર સામ્રાજ્યની અંતર્ગત પ્રાદેશિક સ્તરે નાયકોને ગવર્નરના રૂપમાં કે પ્રાદેશિક નેતાના રૂપમાં જે ભૂમિકા ભજવી રહ્યા હતા એ નાયકોએ પોતપોતાના સ્વતંત્ર રાજ્ય સ્થાપિત કરી લીધા. મૈસૂર, તાંજોર આવા અગત્યના નાયક રાજ્ય હતા, અને એ નાયક રાજ્યમાંથી તાંજોર નાયક રાજ્યમાં વિજયનગરના જે બરબાદ થયા પછી જે ચિત્રકારો પહોંચ્યા તાંજોર, એ ચિત્રકારોએ તાંજોર ચિત્રકલાને એક નવી ઊંચાઈ પ્રદાન કરી. તો તાંજોર ચિત્રકલા વિશેની બેસિક જાણ્યા પછી ઢોકરા કલા, આપણને લાગે ઢોકળા ખાવાની વસ્તુ છે, બટ આ ઢોકરા એક જનજાતિનું નામ છે મારા યુવાનો. આ એક ધાતુ કલા છે, મેટલ આર્ટ છે, જે પશ્ચિમ બંગાળ અને ઓડિશાની ઢોકરા ડામર જનજાતિ દ્વારા ઉપયોગમાં લાવવામાં આવે છે, અહીંયા પ્રચલિત છે. તો ઢોકરા ડામર જનજાતિની ધાતુ કલાના રૂપમાં આપણે આને કદાચ એક્ઝામમાં પૂછાઈ જાય તો આપણને કામ લાગે. એ સાથે જ પિત્તળની બુદ્ધની મૂર્તિ પણ આ કાર્યક્રમ દરમિયાન સ્થાપિત કરવામાં આવેલી, જેમાં બુદ્ધ છે એ બોધિ વૃક્ષની નીચે સ્થાપિત થયેલા દેખાય છે. તો સાંસ્કૃતિક પ્રતીકો વિશે આપણે G20ની માહિતી લીધી. હવે આપણે G20ની બેસિક્સ સમજીએ કે એ સંગઠન ક્યારે બન્યું, કેમ બન્યું. એની સ્થાપના મારા યુવાનો 26 સપ્ટેમ્બર 1999ના રોજ થઈ. એમાં અત્યારે 19 દેશો, યુરોપિયન યુનિયન અને આફ્રિકન યુનિયન એમ કુલ 21 સભ્ય સામેલ છે. એનો ઉદ્દેશ શું છે તો કે આંતરરાષ્ટ્રીય મહત્વના આર્થિક, નાણાકીય, વિકાસલક્ષી અને અન્ય મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવી તથા સંમતિ વિકસિત કરવી. મારા યુવાનો, આમાં સભ્ય દેશોના નામ જાણીશું. હું બોલી જાઉં છું, જેટલા યાદ રહે એટલા. આર્જેન્ટિના, ચીન, ભારત, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન યુનિયન, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, ફ્રાન્સ, ઇટલી, કેનેડા, જર્મની, જાપાન, મેક્સિકો, તુર્કી, રશિયા, બ્રિટન, સાઉદી અરેબિયા, સંયુક્ત રાજ્ય અમેરિકા, દક્ષિણ આફ્રિકા તેમજ દક્ષિણ કોરિયા જેવા 19 દેશોનો સમાવેશ થાય છે. 20મા સભ્ય તરીકે યુરોપિયન યુનિયન તથા 21મા સભ્ય તરીકે આફ્રિકન યુનિયનનો સમાવેશ થાય છે. અહીંયા આફ્રિકન યુનિયન શબ્દ રજૂ થયો નથી, હું રજૂ કરી દઉં છું. મારા યુવાનો, એક હકીકત આપની સાથે શેર કરીશ કે અમારું આખું જે કરંટ અફેર્સનું મટીરિયલ છે એ આમ મંથલી અમે રજૂ કરતા હોય ને 100-125 પાનામાં હોય છે. તો એ આખા જે પાનાઓમાંથી અમે કામનું તારવી રહ્યા છીએ, અને પછી એ આખી પ્રોસેસ બનાવીને જ્યાં રીટાઈપ કરવાની જરૂર પડે ફરીથી ટાઈપ કરવાની જરૂર પડે ને ફરીથી ટાઈપ કરી રહ્યા છીએ. સંક્ષિપ્તતા, નક્કરતા અને સમગ્રતા, આ ત્રણેયને સ્થાપિત કરવાની કોશિશમાં અમે 2 પ્રકારે સંઘર્ષશીલ છીએ. એક તો સમયસર 7-8 ઓક્ટોબર સુધીમાં તમને બધું જ સાંપ્રત પ્રવાહ રજૂ કરી દેવું, જેથી કરીને તમને ક્યાંય પણ કોઈ પણ પ્રકારના સાંપ્રત પ્રવાહના મુદ્દાને લઈને અન્ય કોઈ સહાય લેવી ન પડે. અને બીજો પડકાર એ છે કે એનું PDF એવી રીતના રાખવું કે તમે આમ છેલ્લે એક્ઝામના દિવસે પણ નજર ફેરવવા માગો તો મોબાઈલમાં બેઠા કલાકમાં બધી PDF જોઈ શકો, એવું એનું સંક્ષિપ્ત સ્વરૂપ રાખવાની પણ કોશિશ થઈ છે. તો આ પ્રક્રિયામાં ઉતાવળ પણ કરવાની આવતી હોય છે, અને એવી ઉતાવળ દરમિયાન અમારાથી ઇવન હું એ પણ હકીકત સ્વીકારીશ કે આ ટાઈપિંગ હું જ કરતો હોઉં છું, એટલે મારાથી જ આ બધી ભૂલ થઈ જતી હોય છે. તો આ બધી ભૂલો માટે હું એકમાત્ર દોષી વ્યક્તિ છું, જવાબદાર વ્યક્તિ છું. એના માટે સોરી કહીશ આપ સૌને. મારા યુવાનો, G20નું પ્રથમ શિખર બેઠક 2008માં યુએસએના વોશિંગ્ટન ડીસીમાં થયેલી. યુવાનો, 2023માં ભારતમાં થઈ, બની શકે આપણને એવો પ્રશ્ન આવી જાય કે 2022માં ક્યાં થયેલી. તો એની પણ આપણે ક્લેરિટી રાખીએ કે 2022માં ઇન્ડોનેશિયાના બાલી ખાતે આયોજિત થયેલી. યુવાનો, એ રીતના આપણે યાદ રાખવું પડે કે ઇન્ડોનેશિયાથી અધ્યક્ષ પદ ભારતની પાસે આવ્યું, અને ભારતથી અધ્યક્ષ પદ
બ્રાઝિલ પાસે ગયું છે. આ ભારતના સ્થાને ઇન્ડિયા લખાયું કે ભારત લખાયું એનો વિવાદ અલગ જ રહ્યો, આપ જાણો જ છો. G20નું મુખ્યાલય કયું છે? તો કે G20નું પોતાનું કોઈ મુખ્યાલય નથી. જે દેશને અધ્યક્ષ પદ સોંપવામાં આવે એ દેશ તે વર્ષ દરમિયાન બેઠકોનું આયોજન કરતી હોય છે. મારા યુવાનો, આ દ્રષ્ટિથી જ આપણને એક નવો ટોપિક, નવો એરિયા મળે કે સમગ્ર વર્ષ દરમિયાન ભારતમાં G20ની અધ્યક્ષતા જ્યારે કન્ટિન્યુ રહી એ દરમિયાન જુદા જુદા મુદ્દાઓ ઉપર G20ની અનેક બેઠકો આયોજિત થઈ. એમાંથી કેટલીક બેઠકો અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, કેવડિયા ખાતે પણ આયોજિત થઈ. અને એ જે G20 વર્કિંગ ગ્રુપની બેઠક હોય કે B20 હોય, C20 હોય, U20 હોય, એ બેઠકનું પણ આપણને એક્ઝામમાં જોડકું પૂછાઈ શકે કે ભાઈ આ બેઠક આ વિષયની ક્યાં થયેલી, એનું આખું જોડકું આવી શકે. તો આવી કેટલીક 20-25 બેઠકો તારવી છે કે જે વર્ષ દરમિયાન આયોજિત થયેલી અને જેનાથી આપણને સ્થાનને લઈને પ્રશ્ન આવી શકે, સ્થાન અને મિટિંગમાં સામેલ થયેલા સભ્યો. તો પહેલી જે શેરપા મિટિંગ છે, ફર્સ્ટ શેરપા મિટિંગ ઉદયપુર ખાતે ડિસેમ્બર 2022માં આયોજિત થયેલી. એ પછી ફર્સ્ટ ફાઇનાન્સ એન્ડ સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ મિટિંગ બેંગલુરુ ખાતે આયોજિત થયેલી. જે તમામ પહેલી છે એને આપણે લઈ રહ્યા છીએ. ફર્સ્ટ ફ્રેમવર્ક વર્કિંગ ગ્રુપ મિટિંગ ડિસેમ્બરમાં જ બેંગલુરુમાં આયોજિત થયેલી. ધ U20 મેયર્સ મિટિંગ, મેયર એટલે આપણે મ્યુનિસિપાલિટીના મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ચીફ હોય, પ્રમુખ હોય એને મેયર કહીએ. U20 મિટિંગ 9-10 ફેબ્રુઆરી 2023ના રોજ અમદાવાદમાં આયોજિત થઈ. આપણે ખાસ યાદ રાખીશું U20. ફર્સ્ટ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મિટિંગ, પહેલી ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક ફેબ્રુઆરીમાં જ આપણા કચ્છના રણમાં આયોજિત થયેલી. એ પછી ફર્સ્ટ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ વર્કિંગ ગ્રુપની મિટિંગ જે છે એ ફેબ્રુઆરીમાં બેંગલુરુમાં આયોજિત થયેલી. ફર્સ્ટ એગ્રીકલ્ચરલ વર્કિંગ ગ્રુપની બેઠક ઇન્દોરમાં આયોજિત થયેલી. આપણે જાણીએ છીએ આ જ વર્કિંગ ગ્રુપ દ્વારા મહારિષિ પહેલ રજૂ કરવામાં આવી છે. G20 ફોરેન મિનિસ્ટર્સ મિટિંગ, વિદેશ મંત્રીઓ ભાગ લીધો, માર્ચ મહિનામાં દિલ્હી ખાતે આયોજિત થઈ. સેકન્ડ એન્વાયરમેન્ટ અને ક્લાઇમેટ વર્કિંગ ગ્રુપ મિટિંગ માર્ચ મહિનામાં ગાંધીનગર ખાતે આયોજિત થઈ. તો ગાંધીનગર ખાતેની જે આ 3 બેઠકો છે એ પણ આપણને ક્રમથી પૂછાઈ શકે. સેકન્ડ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ વર્કિંગ ગ્રુપ ગાંધીનગર ખાતે, ફર્સ્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રુપની બેઠક ગાંધીનગર ખાતે, સેકન્ડ એનર્જી વર્કિંગ ગ્રુપ ગાંધીનગર ખાતે આયોજિત થઈ. અને આ તમામ બેઠકો માર્ચ એપ્રિલમાં આયોજિત થઈ છે. તો એન્વાયરમેન્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સેકન્ડ એનર્જી વર્કિંગ ગ્રુપની બેઠક ગાંધીનગર યાદ રાખીશું. સેકન્ડ ફાઇનાન્સ મિનિસ્ટર એન્ડ સેન્ટ્રલ બેંક ગવર્નર્સ મિટિંગ, મતલબ નાણામંત્રીઓ અને RBIના ગવર્નર, તમામ દેશોની કેન્દ્રીય બેંકના ગવર્નર જેમાં સામેલ થયા, એ ગોવામાં આયોજિત થયેલી. મિટિંગ ઓન એગ્રીકલ્ચરલ ચીફ સાયન્ટિસ્ટ, મુખ્ય કૃષિ વૈજ્ઞાનિકની બેઠક વારાણસીમાં આયોજિત થયેલી. ડેવલપમેન્ટ મિનિસ્ટર્સ મિટિંગ, વિકાસ મંત્રીઓની બેઠક જૂન મહિનામાં વારાણસીમાં આયોજિત થયેલી. મેં વારાણસીની બેઠકો પણ એટલા માટે લીધી છે કે વડાપ્રધાન મોદીનું એ લોકસભા ક્ષેત્ર છે, તો એના માટે એની લીધી છે. બાકી ગુજરાતની જ મોટાભાગની બેઠકો લીધી છે આપણે. સેકન્ડ ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપ મિટિંગ જૂન મહિનામાં કેવડિયા ખાતે આયોજિત થઈ. L20, એલનું ફૂલ ફોર્મ અહીંયા લેબર થશે. એક આવું પણ પૂછાઈ શકે, L20 શું, C20 શું, B20 શું, તો એ પણ આપણને આવડવું જોઈએ. L20 મિટિંગ જૂન મહિનામાં પટણામાં આયોજિત થઈ. થર્ડ ફાઇનાન્સ એન્ડ સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ મિટિંગ ગાંધીનગરમાં આયોજિત થઈ. થર્ડ ફાઇનાન્સ મિનિસ્ટર એન્ડ સેન્ટ્રલ, ઓકે આ રિપીટ થઈ રહ્યું છે, ક્ષમા કરજો. C20 નો મતલબ છે સિવિલ 20. સિવિલ 20 એટલે જે નાગરિક સમાજ છે એ લોકોની મિટિંગ વિષય દેશોના જયપુર ખાતે આયોજિત થયેલી C20. મિનિસ્ટરિયલ મિટિંગ ઓન વુમન્સ એમ્પાવરમેન્ટ ગાંધીનગર ખાતે ઓગસ્ટમાં આયોજિત થઈ. જોઈન્ટ હેલ્થ ફાઇનાન્સ મિનિસ્ટર્સ મિટિંગ ઓગસ્ટમાં ગાંધીનગર ખાતે આયોજિત થઈ. હેલ્થ વર્કિંગ ગ્રુપની મિટિંગ ઓગસ્ટમાં ગાંધીનગર ખાતે આયોજિત થઈ. હેલ્થ વર્કિંગ ગ્રુપ મિનિસ્ટર્સ મિટિંગ ઓગસ્ટમાં હમણાં વાત કરીએ ગાંધીનગર ખાતે આયોજિત થઈ. કલ્ચરલ મિનિસ્ટર્સ મિટિંગ, સાંસ્કૃતિક મંત્રીઓની મિટિંગ વારાણસીમાં આયોજિત થઈ.
અને B20ની મિટિંગ ન્યૂ દિલ્હીમાં ઓગસ્ટમાં આયોજિત થઈ. B20 મતલબ બિઝનેસ 20, C20 મતલબ સિવિલ 20, L20 મતલબ લેબર 20, U20 મતલબ અર્બન 20 અને G20 મતલબ ગ્રુપ ઓફ 20 નેશન્સ. મારા યુવાનો G20 થી જોડાયેલી બે ઓર ફેક્ટ આપણે જાણવા જરૂરી છે કે અહીંયા શેરપા શબ્દનો પહેલી મિટિંગ મેં અહીંયા કવર કરેલી. પહેલો જ મુદ્દો, શેરપા કોને કહેવાય? તો કે જે તે દેશની સરકારના વડાના જે હેડ ઓફ ગવર્મેન્ટ હોય, આપણા માની લો ભારતમાં હેડ ઓફ ગવર્મેન્ટ આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કહીએ છીએ, તો હેડ ઓફ ગવર્મેન્ટના વ્યક્તિગત જે પર્સનલ એના રિપ્રેઝેન્ટેટિવ હોય એને શેરપા કહેવામાં આવે. અને આવા શેરપાઓની મિટિંગ 4-5 મિટિંગ થઈ છે આ G20 થઈ એ પહેલાં. અને ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શેરપા કોણ હતા? અમિતાભ કાંત સાહેબ હતા. ગેરહાજરી કોની રહી G20 બેઠકમાં? તો કે આ બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાડિમીર પુટિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગેરહાજર રહ્યા. મારા યુવાનો, જે 20-25 મિનિટ આપણે ચર્ચા કરી G20ની, એમાં G20 થી જોડાયેલા તમામ આયામો પ્રિલિમિનરી પરીક્ષાના દ્રષ્ટિબિંદુથી કવર થઈ જાય છે. તમે એને એકવાર જોશો, શાંતિથી સાંભળશો, એક્ઝામમાં ચોક્કસપણે યાદ આવશે. મારા યુવાનો, એક બીજું જે સંમેલન છે, બીજું જે સમિટ છે એની ઉપર વાત કરીએ કે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીનું 78મું સત્ર રાબેતા મુજબ સપ્ટેમ્બર 2023માં ન્યુયોર્કના USA ખાતે આયોજિત થયું. એના અધ્યક્ષ કોણ હતા? તો કે એના અધ્યક્ષ ડેનિસ ફ્રાન્સિસ હતા કે જેઓ ત્રિનિદાદ એન્ડ ટોબેગોના પ્રતિનિધિ છે. મતલબ દક્ષિણ અમેરિકા, લેટિન અમેરિકા ક્ષેત્રમાં જે વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ છે એ ટાપુઓમાંથી એક ત્રિનિદાદ એન્ડ ટોબેગો દેશ છે, એના પ્રતિનિધિ ડેનિસ ફ્રાન્સિસ ઉંગાની બેઠકની અધ્યક્ષતા કરી 78મી બેઠકના. એની થીમ શું હતી? તો કે થીમ તો દસ્તાવેજ જેવડી હતી, વાંચી લો એક વખત. રીબિલ્ડિંગ ટ્રસ્ટ એન્ડ રીઇગ્નાઇટિંગ ગ્લોબલ સોલિડારિટી. આટલું તમે યાદ રાખજો મારા યુવાનો. એક્સિલરેટિંગ એક્શન ઓન ધ 2030 એજન્ડા એન્ડ ઇટ્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ટુવર્ડ્સ પીસ, પ્રોસ્પેરિટી, પ્રોગ્રેસ એન્ડ સસ્ટેનેબિલિટી ફોર ઓલ. આવી કંઈક લાંબી ચોડી થીમ રહી છે, 5-6 લાઇનની. ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું? આ બેઠકમાં વડાપ્રધાન સાહેબ નહોતા ગયા. એસ જયશંકર સાહેબ, જે આપણા વિદેશ મંત્રી છે, તેઓ ગયા હતા. ઉંગા વિશે બેસિક માહિતી લેશું. ઉંગાનું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી છે. યુનાઇટેડ નેશન્સના 6 મુખ્ય અંગમાંથી એક અંગ ઉંગા છે, જેને વિશ્વની સંસદ પણ કહેવામાં આવે છે. એની સ્થાપના 1945માં થઈ. મારા યુવાનો, ત્રીજું સંમેલન છે ડેમ સેફટી ઉપર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન સપ્ટેમ્બર 2023માં આપણા જળશક્તિ મંત્રાલયના જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા પુનર્જીવન વિભાગ દ્વારા કરવામાં આવેલું. ક્યાં કરવામાં આવ્યું? તો કે જયપુર ખાતે કરવામાં આવ્યું. વિષય આપણે જાણીએ છીએ ડેમ સેફટી હતો. એની થીમ શું હતી? સેફ એન્ડ સિક્યોર ડેમ્સ એન્શ્યોર નેશન્સ પ્રોસ્પેરિટી. તો આવું કંઈક એની થીમ હતી. આપ જાણો છો કદાચ કે ભારતમાં 6000 ડેમ છે અને ડેમની દ્રષ્ટિથી આપણે વિશ્વમાં ત્રીજું સ્થાન ધરાવીએ છીએ. સૌથી વધુ ડેમ આપણી પાસે છે ત્રીજા સ્થાને. ડેમ સલામતી પર આંતરરાષ્ટ્રીય પરિષદની અન્ય બાબતો સમજીશું કે ડેમ સુરક્ષાના સંબંધમાં ભારત સરકાર દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે. તો કે ભારતમાં એક કાયદો જ બનાવવામાં આવ્યો છે જેનું નામ છે ડેમ સેફટી એક્ટ 2021. અને આ કાયદા હેઠળ સંઘ સ્તરે અને રાજ્ય સ્તરે નિશ્ચિત સંસ્થાકીય માળખું સ્થાપિત કરવામાં આવ્યું છે કે જે ડેમની સુરક્ષા સંભાળે છે. રાષ્ટ્રીય સ્તરે ડેમ સેફટી ઉપર નેશનલ કમિટી છે અને નેશનલ ડેમ સેફટી ઓથોરિટી પણ બનાવવામાં આવી છે. સેમ સ્ટેટ લેવલ ઉપર સ્ટેટ કમિટી ઓન ડેમ સેફટી છે અને સ્ટેટ ડેમ સેફટી ઓર્ગેનાઇઝેશન છે. તો થોડું આ એક્ટ વિશે માહિતી આપવા માટે આ માહિતી આપણને ઉપયોગી હોઈ શકે. 43મી આસિયાન સમિટ 2023ની જે હતી એ આયોજિત થઈ સપ્ટેમ્બર 2023માં. આઈ એમ નોટ શ્યોર, મે બી પોસિબલ અહીંયા ઓગસ્ટ હોય. આયોજિત થઈ ઓગસ્ટ મહિનામાં જ છે. જાકાર્તા ઇન્ડોનેશિયા ખાતે આયોજિત થઈ મારા યુવાનો 43મી એશિયન સમિટ. એની થીમ શું હતી? તો કે એની થીમ હતી આસિયાન મેટર્સ એપિસેન્ટ્રમ ઓફ ગ્રોથ. આસિયાન 10 દેશોનું એક સંગઠન છે. એનું પૂરું નામ શું છે? તો કે એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ એનું પૂરું નામ છે આસિયાનનું. સ્થાપના વર્ષ કયું છે? 1967. એના સભ્ય દેશ કયા કયા છે? બ્રુનેઈ, ઇન્ડોનેશિયા, કંબોડિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિયેતનામ. આનું મુખ્યાલય ક્યાં આવેલું છે? જકાર્તામાં આવેલું છે.
મારા યુવાનો બ્રિક્સ બેઠક પણ આયોજિત થઈ. ખબર નહીં ભારત સરકારે આ વર્ષે જેટલી પણ આંતરરાષ્ટ્રીય બેઠકો કરી કોઈને કોઈ નવા સભ્યને એન્ટ્રી આપી દીધી. બ્રિક્સમાં તો આપણે 6 જણાને એન્ટ્રી આપી દીધી. હા, જો કે બેઠકનું આયોજન દક્ષિણ આફ્રિકામાં થયેલું. આ સિવાય શાંઘાઈ સહયોગ સંગઠનની જે બેઠક થઈ ને તેમાં આપણે ઈરાનને એન્ટ્રી આપી દીધી. તો ઘણી બધી એન્ટ્રીઓ ભારત અપાવી રહ્યું છે, ઘણા બધા દેશોની સાથે સહયોગ કરી રહ્યું છે. બ્રિક્સ બેઠક ક્યાં આયોજિત થઈ? તો કે જોહાનિસબર્ગ દક્ષિણ આફ્રિકામાં આયોજિત થઈ. 15મી બ્રિક્સ બેઠક હતી જેનું આયોજન ઓગસ્ટ 2023માં થયું અને તેમાં 6 નવા દેશો સામેલ કરાયા. નંબર 1 ઈરાન, નંબર 2 યુનાઇટેડ આરબ અમીરાત, નંબર 3 સાઉદી અરેબિયા, નંબર 4 આર્જેન્ટિના, નંબર 5 ઇજિપ્ત, નંબર 6 ઇથોપિયા. તો 3 તો ઈ જ થઈ જાય, ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા. એના જ આધારે તમે યાદ રાખી શકો. અને અરબ 2 થઈ જાય, યુનાઇટેડ આરબ અમીરાત વાળું અને સાઉદી અરેબિયા વાળું. એ સિવાય જે બચે તેનું નામ આર્જેન્ટિના છે. આ દેશોનું સભ્યપદ 1 જાન્યુઆરી 2024થી શરૂ થશે. અરજી કરતા દેશો કેટલા હતા બ્રિક્સની અંતર્ગત? તો કે કુલ 22 દેશોએ અરજી કરેલી, પરંતુ એમાંથી આપણે 6 ને એન્ટ્રી આપી છે. સામેલગીરી કોણે કોણે કરી? બ્રિક્સની બેઠકમાં કયા કયા નેતાઓ સામેલ થયા એની યાદી છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા, ભારતીય વડાપ્રધાન મોદી, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને મારા યુવાનો રશિયાના રાષ્ટ્રપતિ પુટિન હમણાં ક્યાંય જતા જ નથી. G20માં પણ નહોતા આવ્યા, બ્રિક્સમાં પણ નથી આવ્યા. રશિયાના રાષ્ટ્રપતિના સ્થાને જે આવે છે તે છે તેમના વિદેશ મંત્રી જેનું નામ લાવરોવ છે. તો લાવરોવ બ્રિક્સમાં પણ હાજર હતા, લાવરોવ G20માં પણ હાજર હતા. તો 5 દેશો તરફથી કોણ હતું એની માહિતી લઈ લીધી આપણે. 15મી બ્રિક્સ બેઠકની અંતર્ગત થીમ શું રાખવામાં આવેલી? તો કે એની થીમ હતી બ્રિક્સ એન્ડ આફ્રિકા, પાર્ટનરશિપ ફોર મ્યુચ્યુઅલી એક્સિલરેટેડ ગ્રોથ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ક્લુસિવ મલ્ટીલેટરલિઝમ. આવી કંઈક થીમ હતી એની. અધ્યક્ષ કોણ હતા? સિરિલ રામફોસા હશે, કારણ કે દક્ષિણ આફ્રિકામાં આયોજન થયું. બ્રિક્સ કઈ રીતના છે? તો કે 5 મોટા વિકાસશીલ દેશોનું એક જૂથ છે, સમૂહ છે, જેમાં B ફોર બ્રાઝિલ, R ફોર રશિયા, I ફોર ઇન્ડિયા, ચીન ફોર ચાઇના, C ફોર ચાઇના અને S ફોર સાઉથ આફ્રિકા થાય છે. સ્થાપના બ્રિકે કરેલી, પછી પાછળથી સાઉથ આફ્રિકા આવ્યું. એની પણ માહિતી લઈએ આપણે. 2006માં બ્રિક દ્વારા સ્થાપના થઈ અને 2010માં દક્ષિણ આફ્રિકા એમાં સામેલ થયું, એટલે બ્રિક બની ગયું બ્રિક્સ. પ્રથમ શિખર બેઠક ક્યારે થયેલી? તો કે યેકેતેરિનબર્ગમાં 2009માં થયેલી મારા યુવાનો. રશિયાનું યેકેતેરિનબર્ગ. ભારતમાં આયોજન તો કે ભારતમાં 3 વખત આયોજન થયું છે. ચોથી બેઠક જે બ્રિક્સની હતી 2012માં ભારતમાં આયોજિત થઈ. 8મી બેઠક 2016માં થઈ જે ભારતમાં આયોજિત થયેલી અને 13મી બેઠક કોરોનાના કારણે વર્ચ્યુઅલ લેવલ ઉપર આયોજિત થયેલી 2021માં. આવનારી બેઠક ક્યાં થશે? તો કે આવનારી બેઠક રશિયાના કઝાન ખાતે 2024માં થશે. બ્રિક્સ બેઠકની માહિતી લીધા પછી આપણે શાંઘાઈ સમિટ એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની જે સંમેલન થયું એની ઉપર ચર્ચા કરીશું. એ પણ ભારતમાં જ થયું છે. જુલાઈ 2023માં આયોજિત થયું, જેના અધ્યક્ષ વડાપ્રધાન મોદી રહ્યા, કારણ કે ભારતે આયોજન કર્યું. આનું સ્વરૂપ વર્ચ્યુઅલ હતું. અહીંયા કોઈ આવ્યા નહોતા રાષ્ટ્રીય નેતા, વર્ચ્યુઅલ લેવલ ઉપર આયોજિત કરવામાં આવી. એમાં સામેલ કરતા કોણ હતા? તો કે SCOના તમામ સભ્ય દેશો, ધેટ મીન્સ 9 સભ્ય દેશ છે, 9 સામેલ હતા. નિરીક્ષક તરીકે કોણ સામેલ થયું? તો કે નિરીક્ષક તરીકે ઈરાન, બેલારુસ અને મંગોલિયાને નિમંત્રણ આપવામાં આવેલું. તો ઈરાન, બેલારુસ અને મંગોલિયા આપણે યાદ રાખીશું. થીમ શું હતી? ટુવર્ડ્સ અ સિક્યોર SCO. આ સિક્યોર એક પ્રકારનું શોર્ટ ફોર્મ છે, એનો આપણે આગળ અભ્યાસ કરીશું. પાછલી બેઠક ક્યાં થયેલી? તો કે સમરકંદ ખાતે, ઉઝબેકિસ્તાનની રાજધાની છે, 2022માં. મારા યુવાનો, સિક્યોરનું ફૂલ ફોર્મ શું થાય? તો કે S ફોર સિક્યોરમાં S ફોર સિક્યુરિટી છે, E ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ છે, C ફોર કનેક્ટિવિટી છે, U ફોર યુનિટી છે, R ફોર રિસ્પેક્ટ ફોર સોવરેન્ટી એન્ડ ટેરિટોરિયલ ઇન્ટિગ્રિટી છે અને E ફોર એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન છે. તો સિક્યોર એની થીમ હતી. સિક્યોરનું ફૂલ ફોર્મ આ પ્રકારનું છે, પૂછાઈ શકે આ એક્ઝામમાં. 23મી શાંઘાઈ સમિટના અન્ય ડાયમેન્શન ઉપર લેશું, એનું બેસિક સમજીશું આપણે કે SCOનું પૂરું નામ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન છે. એનું જૂનું નામ શાંઘાઈ 5 હતું અને એમાં અત્યારે 9 દેશો સામેલ છે. એની સ્થાપના ક્યારે થઈ? તો કે 26 એપ્રિલ 1996ના રોજ 1996માં ચીનના શાંઘાઈમાં થયેલી એક બેઠકમાં ચીન, રશિયા, કઝાખસ્તાન, કિર્ગિસ્તાન
અને તાજિકિસ્તાન એમ કુલ 5 દેશો દ્વારા સ્થાપના થયેલી. એ પછી મારા યુવાનો જે અન્ય દેશો જોડાયેલા છે એનો ઇતિહાસ જોશું આપણે. અન્ય દેશોમાં 2001માં ઉઝબેકિસ્તાન સામેલ થયું, 2017માં આપણે ભારત સામેલ થયું અને પાકિસ્તાન પણ સામેલ થયું, તથા 2021માં ઈરાનને સામેલ કરવામાં આવ્યું, જેને 2023ની સમિટમાં એટલે કે અહીંયા આપણે ભારતમાં જ્યારે આયોજિત થઈ ત્યારની બેઠકમાં તેને પૂર્ણ સભ્યપદ અપાયું છે. મારા યુવાનો ઉદ્દેશ શું છે એસસીઓનો? તો કે એસસીઓ એ યુરેશિયન ક્ષેત્રમાં રાજકીય, આર્થિક અને સુરક્ષાથી સંબંધિત સંગઠન છે કે જેનો ઉદ્દેશ આતંકવાદની સમાપ્તિ, રાજકીય સુરક્ષા અને આર્થિક સહયોગ સાધવાનો છે. મારા યુવાનો એમનું આ સંગઠનનું જે મુખ્યાલય છે બેઇજિંગમાં આવેલું છે અને તેની આવનારી સમિટ કઝાકિસ્તાનના અસ્તાના ખાતે આયોજિત થશે. તો તમામ ડિટેલ અગત્યની હતી માહિતીઓ આપણે તૈયાર કરી લીધી છે શાંઘાઈ સમિટની. પ્રશ્ન આવવાની પૂરી શક્યતા છે કારણ કે ભારતમાં આયોજિત થયું છે. મારા યુવાનો એક IIAS વાર્ષિક સંમેલન 2025 ચર્ચામાં રહ્યું. શા માટે? તો કે એનું આયોજન વર્ષ 2025માં ભારતમાં થશે. એટલે આ વસ્તુ કરંટ અફેર્સની દ્રષ્ટિથી બહુ અલ્પ મહત્વની છે, પરંતુ સિવિલ સેવાના દ્રષ્ટિબિંદુથી એ નિર્ણાયક મહત્વની છે. એટલે એને અહીંયા આપણે સામેલ કર્યું છે. એની થીમ શું રહેશે? નેક્સ્ટ જનરેશન એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ, એમ્પાવરિંગ ધ સિટીઝન્સ એન્ડ રીચિંગ ધ લાસ્ટ માઇલ. આ એનું થીમ રહેશે ભવિષ્યમાં. ભાગીદાર કોણ બનશે આમાં? તો કે 30 સદસ્ય દેશો ભાગ લેશે. ભારત સરકારના 18 વિભાગો ભાગ લેશે. IIAS યુનિવર્સિટીઓ જેટલી છે દુનિયામાં એ ભાગ લેશે અને બીજી સંસ્થાઓ હશે એ પણ ભાગ લેશે. IIAS વિશે માહિતી લેશું. તેનું પૂરું નામ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ સાયન્સ છે. આનો ઉદ્દેશ વહીવટી વિજ્ઞાનને આગળ વધારવા માટે સમર્પિત વૈશ્વિક સંઘ તરીકે સેવા આપવાનો છે. આ સંસ્થાનું મુખ્યાલય બ્રસેલ્સ એટલે કે બેલ્જિયમમાં આવેલું છે અને ભારત 1998થી આમાં સામેલ થયેલું છે. તો IIAS સંમેલન પૂછાય એવી શક્યતા બહુ ઓછી, પરંતુ અમે ડિટેલ એટલે લીધી કારણ કે પરીક્ષા સિવિલ સેવાની છે અને આ સિવિલ સેવાથી જોડાયેલું એક સંમેલન આયોજિત થવાનું છે. 76મી વિશ્વ આરોગ્ય સભા અથવા વિશ્વ સ્વાસ્થ્ય સભાનું આયોજન મારા યુવાનો સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં મે 2023માં થયું. જેની થીમ શું હતી? તો કે WHO WHO at 75 સેવિંગ લાઈવ્સ ડ્રાઇવિંગ હેલ્થ ફોર ઓલ એની થીમ હતી. આ એક પ્રકારની WHOની ધારાસભા છે મારા યુવાનો. વિશ્વ સ્વાસ્થ્ય સભા એ વિશ્વ આરોગ્ય સંસ્થાના તમામ સભ્ય દેશોના પ્રતિનિધિત્વ પર આધારિત એક સભા છે કે જે WHO અંગેના નિર્ણયો લેવાની સત્તા ધરાવે છે. તો WHOની ધારાસભા કહી શકીએ આપણે, એટલે મેં એનું શીર્ષક બનાવ્યું, પોઈન્ટ હેડિંગ બનાવ્યું. 6ઠ્ઠી હિન્દ મહાસાગર પરિષદ પણ આયોજિત થઈ છે મે 2023માં ઢાકા બાંગ્લાદેશ ખાતે. એની થીમ હતી પીસ, પ્રોસ્પેરિટી એન્ડ પાર્ટનરશિપ ફોર અ રેઝિલિયન્ટ ફ્યુચર. આનો પ્રારંભ, આ જે પરિષદ છે એનો પ્રારંભ 2016થી થયો છે ને લગભગ દર વર્ષે કરવામાં આવી, કોરોનાને છોડી દઈએ તો, એટલે 6ઠ્ઠી થાય. સ્થાયી ઉદ્દેશ શું છે? પરમનન્ટલી આનો કયા ઉદ્દેશથી આ પરિષદ કામ કરે છે? તો કે હિન્દ મહાસાગરીય ક્ષેત્રમાં બધા માટે સુરક્ષા અને વિકાસ એનો ઉદ્દેશ છે, જેને વડાપ્રધાન મોદી સાહેબ સાગર થીમ આપે છે, સાગર ઉદ્દેશ બતાવે છે, સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજિયન. આ જે સાગર શબ્દનું ફૂલ ફોર્મ છે આપણા ભારત દ્વારા આપવામાં આવ્યું છે અને એની હેઠળ જ હિન્દ મહાસાગર પરિષદને પણ આપણે પ્રમોટ કરી રહ્યા છીએ. મારા યુવાનો, આપણે આગળ વધીશું. ચોથી ભારત કેરીકોમ મંત્રી સ્તરીય બેઠક આયોજિત થયેલી. સમયગાળો એપ્રિલ 2023નો છે. આ હકીકતમાં આ કોઈ ઉચ્ચ સ્તરીય શિખર બેઠક છે નહીં, તે છતાં પણ આપણે એને અહીંયા સામેલ કરી. કેમ? તો કે આ કેરીકોમ શું છે એનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે, બસ ફક્ત ઉદ્દેશ એટલો છે. ગુયાનાની રાજધાની જ્યોર્જટાઉન ખાતે એપ્રિલ 2023માં આયોજિત થઈ, જેમાં વિદેશ મંત્રી એસ જયશંકર સામેલ રહ્યા, જમૈકન વિદેશ મંત્રી કામિના સ્મિથ સામેલ રહ્યા. આ આપણે જાણવાની જરૂર, યાદ રાખવાની જરૂર નથી. કેરીકોમનું ફૂલ ફોર્મ કેરેબિયન કોમ્યુનિટી અને કોમન માર્કેટ છે. કેરેબિયન કોમ્યુનિટી એન્ડ કોમન માર્કેટ છે. કેરીકોમ એ આંતર સરકારી સંસ્થા છે જે સમગ્ર અમેરિકા અને એટલાન્ટિક મહાસાગરના 15 સભ્ય દેશોનું, જે મેમ્બર કન્ટ્રીઝ છે 15 છે, નું રાજકીય અને આર્થિક સંઘ છે. તેનો મુખ્ય હેતુ તેના સભ્યો વચ્ચે આર્થિક એકીકરણ અને સહકારને પ્રોત્સાહન આપવાનો છે. કેરીકોમની સ્થાપના 1973માં થયેલી. મારા યુવાનો, આ સેશનમાં આપણે તમામ આંતરરાષ્ટ્રીય સંમેલનો, પરિષદો જે છેલ્લા 4-5 મહિનામાં આયોજિત થઈ અને જેનાથી DYSO GPSC પરીક્ષામાં
પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. હું એવું માનું છું મારા યુવાનો કે ડીવાયએસઓમાં મિનિમમ 1 થી 2 પ્રશ્નો અને આટલા જ પ્રશ્ન ડિસેમ્બરમાં આયોજિત થનારી જીપીએસસીમાં 1, 2, 3 પ્રશ્નો આવી શકે છે. તો ચોક્કસ આને તૈયાર કરો. આ વિડીયોને લાઈક કરશો. મારા યુવાનો, આ વિડીયો તમામ સ્પર્ધક યુવાનો માટે ઉપયોગી છે, ફક્ત જીપીએસસીની તૈયારી કરનારા માટે જ નહીં. માટે આને યથાશક્ય અધિકતમ શેર કરશો. કોઈ મૂંઝવણ કે સમસ્યા હોય તો કોમેન્ટ સેક્શનમાં જઈ તમે કોમેન્ટ કરી શકો છો. અને અમારી ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી લેશો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. નમસ્કાર.